આ તરફ સુરતમાં રામનવમી પૂર્વે બારડોલી પોલીસ એક્શન મોડમાં છે। શહેરમાં 200 થી વધુ પોલીસ કર્મીનું સઘન ફૂટ પેટ્રોલિંગ, 10 જેટલા ઉચ્ચ અધિકારીઓનો કાફલો રસ્તા પર ઉતર્યો છે। સંવેદનશીલ વિસ્તારો પર ડ્રોન અને બાજ નજર રાખવામાં આવી રહી છે। ધાબા પોઈન્ટ્સ પર વિશેષ ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। આવતીકાલે રામનવમી છે, ત્યારે તે તહેવારને લઈ પોલીસનો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। તહેવારના આયોજકો સાથે બેઠક કરી કડક માર્ગદર્શિકા અપાઈ છે। કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ કટિબદ્ધ છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આગોતરા પગલાં પોલીસ દ્વારા લેવામાં આવી રહ્યા છે। રામનવમી નિમિત્તે બારડોલી નગરમાં શોભાયાત્રા નીકળનાર છે અને એ શોભાયાત્રામાં જે ભાવિકો જોડાવાના છે એના માટે અત્રેથી 250 જેટલી પોલીસ છે અને અલગ અલગ અધિકારીઓ છે 10 જેટલા, અને એમની સુરક્ષા માટે આજે અમે ફૂડ પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે। ધાબા પોઈન્ટ વગેરે તમામ ચેક કરવામાં આવેલ છે। આયોજકો સાથે મીટિંગ કરવામાં આવેલ છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ સુખમય રૂપે શોભાયાત્રા પૂર્ણ થાય એવી સૌને હું શુભેચ્છા આપું।